હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું મસાલાવાળા રીંગણાની રેસીપી, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં એક વાસણમાં પાણી લઈ લીધું છે અને 7થી 8 નંગ રીંગણાને લઈ લીધા છે. હવે આપણે રીંગણાને પાછળનો ભાગ જે છે એ કાઢી લઈશું અને રીંગણામાં આપણે ઉપરની સાઈડમાં 2 કટ લગાવી અને ચેક કરી લઈશું કે આપણા રીંગણા ખરાબ તો નથી ને. હવે આપણે ચેક કરી અને તેને પાણીમાં રાખી લઈશું. રીંગણાને પાણીમાં રાખવાથી તે કાળા પડતા નથી, એટલે પાણીમાં રાખવાનું ખાસ ધ્યાન રાખજો. તે જ રીતે આપણે બીજા રીંગણાને પણ ચેક કરી લઈશું. તો આ જ રીતે આપણે આપણા બધા રીંગણાને કટ કરી ચેક કરી અને પાણીમાં રાખી લઈશું. તો મેં બધા રીંગણા અહીંયા કટ કરીને પાણીમાં રાખી લીધા છે. હવે અહીંયા એક પેન ગરમ કરવા રાખ્યું હતું, તેની અંદર એડ કરી દઈશું થોડા સિંગના દાણા. સિંગના દાણાને આપણે સારી રીતે શેકી લઈશું. સિંગના દાણાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાના છે. તો જોઈ શકો છો આપણા સિંગના દાણા શેકાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને ઠંડા થવા રાખી દઈશું. હવે ફરીથી ગેસની ફ્લેમ ઓન કરી અને તે જ પેનમાં આપણે તલ એડ કરી દઈશું. તલને પણ આપણે સારી રીતે શેકી લઈશું. તલ આપણા શેકાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને પણ આપણે ઠંડા થવા રાખી દઈશું. હવે અહીંયા મેં કઢાઈ લીધી છે, તેની અંદર આપણે એડ કરીશું 2 થી 3 ચમચી જેટલું તેલ. હવે તેલ ગરમ થઈ જાય તો એની અંદર આપણે કટ કરેલા આપણા રીંગણા એડ કરી દઈશું. તો મેં બધા જ રીંગણા એડ કરી દીધા છે. હવે તેને આપણે સારી રીતે બંને બાજુથી શેકી લઈશું. વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહીને આપણે સારી રીતે શેકી લઈશું. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા રીંગણા સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. હવે મેં અહીંયા એક મિક્સર જાર લીધી છે, તેની અંદર આપણા શેકેલા શિંગદાણા એડ કરી લઈશું. મેં તેને ઉપરની છાલ કાઢી લીધી છે. હવે તેમાં જ આપણે શેકેલા તલ એડ કરીશું. ત્યારબાદ તેમાં આખા દાણા એડ કરી દઈશું. ત્યારબાદ 7 થી 8 કળી લસણની એડ કરી દઈશું. હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને થોડું પાણી એડ કરી અને તેની એક સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું. તો જોઈ શકો છો આપણી સ્મૂથ એક પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે મેં ફરીથી કઢાઈ લઈ લીધી છે, તેની અંદર તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં થોડા રાઈના દાણા એડ કરી દઈશું. ત્યારબાદ થોડું જીરું એડ કરી દઈશું. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ. ડુંગળીને આપણે સારી રીતે સાતળી લઈશું. ડુંગળી આપણી સારી રીતે સતરાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે ટમેટા એડ કરી દઈશું. હવે તેને પણ આપણે તેમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ટમેટા જલ્દી સોફ્ટ થઈ જાય તેની માટે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. બે મિનિટ રહેવા દઈશું. તો આપણા ટમેટા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું તેમાં. હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. પેસ્ટ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ.
હવે તેમાં થોડું આપણે પાણી એડ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, પાણી આપણે થોડું ગરમ કરીને એડ કરવાનું છે, જેથી આપણો શાકનો કલર જળવાઈ રહે. હવે બરાબર મિક્સ કરી અને ઢાંકી અને તેને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈએ. હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો ગ્રેવીની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી આપણી સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ. હવે એમાં આપણે ફરીથી થોડું પાણી એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ. તો પાણીમાં આપણો બોઇલ આવી ગયો છે અને પાણી સારી રીતે ઉકળી ગયું છે. હવે ફરીથી તેને આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણા જે શેકેલા રીંગણા હતા તે એડ કરી દઈશું. તેમાં આપણે બધા જ રીંગણા એક એક કરીને એડ કરી દીધા છે અંદર. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે રીંગણાને આપણે 5 થી 6 મિનિટ માટે કૂક થવા દઈશું. ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. એકવાર બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ફરીથી ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું. હવે ઢાંકણ ખોલીને ચેક કરી અને તેની ઉપર આપણે થોડી કસૂરી મેથી એડ કરીશું. હવે બરાબર મિક્સ કરી અને ફરીથી આપણે તેને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે કૂક કરી લઈએ. હવે ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લઈએ. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈને કૂક થઈ ગઈ છે. હવે આપણે તેની ઉપર થોડા કોથમીરના પાન એડ કરીશું. હવે તેને પણ આપણે સારી રીતે તેમાં મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ બંધ કરીશું. આપણું શાક રેડી થઈ ગયું છે. સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે.